टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स, नाम याद रखना। એક ભાઈ પોતાની બહેન માટે ગમે તે કરી છૂટે છે, પણ આજે આ ભાઈ એક બહેનની ખુશી માટે બીજી બહેનનું જીવન નર્ક બનાવી દીધું. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જ્યારે વાત ભાઈ બહેનના રિલેશનની આવે એટલે તેમાં અઢળક પ્રેમ તો હોય જ છે, પણ સાથે ઝઘડા પણ એટલા જ હોય છે. તેઓ એકબીજાની સાથે તો રહે છે, પણ એકબીજાને સહન કરવા બાપ રે બાપ. પણ આ ક્રાઇમ કહાનીમાં હું જે ભાઈની વાત કરી રહી છું તેને તેની જ બહેનના ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા. પણ હવે સવાલ એ છે કે શું ખરેખર એક ભાઈ આવું પગલું ભરી શકે? એવી તો કઈ મજબૂરી હતી કે તેને આ પગલું ભરવું પડ્યું? આકાશ ચુનારા, જે તેના પરિવાર સાથે અમદાવાદ શહેરમાં રહેતો હતો, તે એક ફોટોગ્રાફર હતો અને થોડા સમય અગાઉ જ તેની બહેનને જોવા માટે છોકરાવાળા આવવાના હતા. આકાશ ખૂબ જ ખુશ હતો કે તેની બહેનને એક સારો પરિવાર મળશે. બધી જ વસ્તુ બરાબર ચાલી રહી હતી અને પરિવારમાં ખુશીનો માહોલ હતો. બધા લોકો મળ્યા, વાતચીત થઈ અને પછી છોકરાવાળા ત્યાંથી રવાના થઈ ગયા અને થોડા દિવસ બાદ જવાબ આવ્યો કે અમને તમારા કાકાની દીકરી પસંદ આવી છે. હવે સવાલ એ હતો કે તેઓ જોવા આવ્યા હતા આકાશની સગી બહેનને, પણ તેમને પસંદ આવી આકાશના કાકાની દીકરી. ત્યારબાદ બધું નક્કી કરવામાં આવ્યું, સગાઈ થઈ અને મેમાં લગ્ન પણ. બધા જ લોકો ખુશ હતા, બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ અચાનક આકાશના ઘરે પોલીસ આવે છે અને તેને પકડીને લઈ જાય છે. બધાના મગજમાં એક જ સવાલ આવ્યો કે આખરે થયું શું? કેમ આકાશને પોલીસ પકડીને લઈ ગઈ? તો આ પાછળ જે ખુલાસો થયો તે ખૂબ જ ચોંકાવનારો હતો. તેના માટે આપણે થોડા સમય અગાઉ જવું પડશે, જ્યારે આકાશની પિતરાઈ બહેનના લગ્ન નક્કી થયા. એ દિવસે જ્યારે આકાશ પર કોલ આવ્યો ત્યારે છોકરાના ઘરેથી કે તેમને તેમની કાકાની દીકરી પસંદ આવી છે. આ સાંભળીને જ આકાશ ખૂબ જ દુઃખી થઈ ગયો કે તેની બહેનનું ઘર વસ્યા પહેલાં જ તૂટી ગયું અને આજ તેને યાદ રાખી અને બદલો લેવાનું વિચારી લીધું. પણ તે ભૂલી ગયો કે તે પણ તેની જ બહેન હતી. તે એક ફોટોગ્રાફર હતો અને તેને જ આ લગ્નમાં બધા જ ફોટોગ્રાફ્સ પાડ્યા હતા અને ત્યારબાદ આનો લાભ લઈને તેને તેની પિતરાઈ બહેનના એટલે કે કાકાની દીકરીના ફોટોઝ મોર્ફ કરીને ફેક અકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા, જેથી કરીને તેના લગ્ન તૂટી જાય. અને જ્યારે ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી તો આ સમગ્ર કાવતરા પાછળ મુખ્ય આરોપી આકાશ ચુનારા હોવાનું સામે આવ્યું અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોતાની બહેનના લગ્ન ન થવાનો બદલો લેવા માટે જ આ આરોપી એટલે કે આકાશે આ સમગ્ર કાવતરું રચ્યું હતું. પોતાની સગી બહેનને લગ્નનું સુખ ન મળતા તેણે આ પગલું તો ભર્યું, પણ શું આનાથી તેની બહેનને ખુશી મળી હશે? તેના કૃત્યના કારણે તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.